પુરાવો આત્માના અસ્તિત્વનો. એ પહેલા દર્શકોને સૂચના, અગર તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં સનાતન ધર્મની જય લખજો. તો એનાથી અમારા કાર્યને ઘણી મદદ મળશે. હવે આ રસપ્રદ વિષય પર, પુરાવો આત્માના અસ્તિત્વનો. એક નાસ્તિકે એકવાર એક મહાનુભાવને પૂછ્યું કે તમે હંમેશા આત્માની વાત કરો છો, તો ક્યાં છે આત્મા? મને પહેલા પુરાવો આપો, મને દેખાડો ક્યાં આત્મા છે, સાબિત કરો, તો જ હું માનીશ, નહીં તો તમારી વાત નથી માનવાનું. ત્યારે તે મહાનુભાવે હસતા હસતા કહ્યું, આ તો બહુ જ સરળ સવાલ છે, હું તમને તેનો એક જ મિનિટમાં જવાબ આપીશ. અને તેમનો જવાબ, વેદોમાં કહ્યું છે બ્રહ્મ એ સતચિત આનંદ સ્વરૂપ છે અને આત્મા એ બ્રહ્મ સ્વરૂપ છે. એટલે આત્માનું સ્વરૂપ પણ સતચિત આનંદ છે. સતનો મતલબ થાય છે અસ્તિત્વ, ચિત્તનો મતલબ થાય છે ચેતના કે કોન્શિયસનેસ, અને આનંદનો મતલબ થાય છે અનંત સુખરૂપ સ્થિતિ, બ્લિસ અંગ્રેજીમાં. તો જ્યારે સતનો મતલબ થાય છે અસ્તિત્વ, જ્યારે આત્માનું મૂળ સ્વરૂપ જ અસ્તિત્વ છે, ત્યારે તમે એ સવાલ કેવી રીતે કરી શકો કે આત્મા છે એનો પુરાવો આપો? કારણ કે આ તો એ જ થયું કે તમે એમ કહો છો કે અસ્તિત્વ અસ્તિત્વમાન છે એનો પુરાવો આપો. તો તમે હયાત છો, તમે છો, એ જ સૌથી મોટો પુરાવો છે કે આત્મા છે. આ વાત જેમણે કહી હતી એમનું નામ છે શ્રી જય લખાની. તેમણે આ હિન્દુ એકેડમીની સ્થાપના કરી હતી. સનાતન ધર્મની જય હો. નમસ્કાર. Free e-learning course in Hinduism.